ત્યાગી ઈળને આઈથે કોઈ દિવસ તમે જોયું હોય કે ઈળમાંથી ભમરી બને એવું દ્રષ્ટાંત છે મહાપુરુષોનું, પણ આઈથે કોઈ દી કોઈ ઈળને પાંખું ફૂટતી ભમરીના સંગમાં આવે મહાન પુરુષ જાગ્રત પુરુષ મળવા ને એ જ આ બધી ભ્રાંતિઓ કાપે, નકર ઓલા ધર્મગુરુઓ તો બાંધે. એને તો સતત બીક જ લાગ્યા કરે કે આ વાડો છોડીને વિયો ન જાય, વાડો છોડીને વિયો ન જાય. એ કિલ્લા વાડાના ઉષા જ કરી જાય, ધૂણાવ્યા જ કરે. આપણને આવડા તો મુક્ત કરે, ખરેખર મુક્ત દૈસાથી ખરેખર જ્યાં સો ત્યાં જાગી જાય. ભય ભમરિય રૂપ ત્યાગી સોય સમરણ કીરી. જીવ ઘણું મિથ્યા ભ્રમ, ખોટે ખોટું હમ હિન્દુ હોય ને હમ હિન્દુ હોય તો માણસ હો તું પેલા ઈ થઈ જાય ને, પછી હિન્દુ મુસલમાન ને શીખ ને યહૂદી ને પારસી ને એ પછી લેબલ લાગ્યા. સદગુરુ સાચો માનવ પ્રગટ કરાવે. ઓલા તો આ ઓલા હમણાં નથી જો ને નકરા સ્નેહ મિલનો કુટુંબના, પરિવારના, જિલ્લાના, ગામના સ્નેહ મિલનમાં હું કામ કરે સીવડે એમ કે સંગઠન બનાવીએ ને આપણે તો એમ થાય આ સમાજમાં રોગ ભેળાઈ જાય ને ત્યાં સુધી દ્રષ્ટિ ન પડે. મહાપુરુષો પાછા રોગ કાઢે. છોકરીને દૂધ પીતી કરતા જાય, ઉત્સવ મનાવતા હોય. આપણી બહેનો દીકરીઓ રોડ ઉપર નાચતી હોય ને આપણે જોતા હોય, એમાં કોઈ દી ક્યાંય આપણને કઈ શરમ બરમ આવી કોઈ દી કઈ, આપણને એ વિચાર જ નથી. હા, ધડબડાટી રોડ રોકીને બેઠા હોય આપણે, ટ્રાફિક સમસ્યાનું એ કઈ જોઈએ નહીં. સમાજની અંદર પ્રવાહમાં વિચાર આવે છે, એથી બહાર આવતો બીજા ધડબડાટી. તમે જો ધડબડાટીમાં આનંદ હોય કોઈથી. ભય ભમરિય રૂપ ત્યાગી ખરેખર મિથ્યા ભ્રમ, આ જીવ કણાનો મિથ્યા ભ્રમ છે. આ શિવ સ્વરૂપે પ્રતીત થાય ને તો છૂટે, એમનેમ કોઈ દી છૂટે. લાખ ઉપાય કરો ને તો વાતું કરવાથી રૂપિયાની ગમે એટલી વાતું કરો, પરસેવો ન વળે. 2 બાચકા ઠલવો ને 2,000ની નોટ એટલે તરત જ બધાને પરસેવો વળવા મળે. નકર વાત રૂપિયાની જ કહેવાય. 5 કરોડની વાત કરો ને બેઠા બેઠા ધાબે કરો ખુલ્લા એ હોળમાં માળે, કાંઈ વાંધો નહીં. પણ એ હોળમાં માળે જો 2 કરોડ રૂપિયા મૂકી દીધા હોય ને, તમે પણ અહીંયા ક્યાં લાવ્યા? અટાણે લાખ રૂપિયા ફેરવવામાં તકલીફ છે, પણ અહીં કોણ ભાળે? અરે કોણ નો ભાળે? હું અટાણે પરસેવો વળે. એમ સત્ય એવું છે. સત્યનો સાક્ષાત્કાર થયા વિના ગમે એટલી વાતો કરીએ, આપણા અનુભવ છે. કાયમ આપણી અંદર ક્રોધ હોતો નથી, કામ હોતો નથી, લોભ હોતો નથી, ઈર્ષા હોતી નથી, પણ એવો સંગ પ્રસંગ બને પછી આપણે રોકી ન શકતા. જો આ રોગ કાઢવાનો છે, આ જીવપણું આ છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર તમને દગાવી ન નાખે એને આ કાળ ખરેખર સલામ કરે છે. એટલે જૂના સમયમાં એક દુહો ગાતા, કબીરે માર્યો કાગડો, તાણીને માર્યું તીર, પેલા વિંધાણા પીસડા પછી વિંધાણા શરીર. કે આપણને કે કબીર આપણે કાગડા મારીએ, એ કાગડા મારતો છે. કબીરે માર્યો કાળને, તાણીને માર્યું તીર, પેલા પીસડા આ બધા વિંધાઈ ગયા. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને દેખાય ને વેર ને ઝેર ને દગો પ્રપંચ ને જે આ બધું કાયમ મન આ ખોટો વેપાર કરતું હતું ને, અને ધર્મ પરિવર્તન ન લાવે એ ધર્મ જ નથી. તમારી અંદર માનવતા નો જગાડે તો પ્રકાશ શેનો થયો?
આવી ભ્રમણાનો આવો આવી રીતે આમ આખું વિશ્વ એટલે પછી પોપ સામે તો એ પ્રકાશ દેખાય જ ને, એમાં કઈ નવી વાત, જીવનનો પ્રકાશ પડવો જોઈએ. મહાત્મા ગાંધીને ગોળી લાગી છતાંય અંદરથી કેવો જવાબ આવ્યો, મને મારનારને કાંઈ સજા ન થાય. લે, અને આપણે એ જગ્યાએ હોય તો મને મારનારને મારી સામે જ એની ખાલ ઉતારી લ્યો, હું જોતો જાઉં તે મને હક થાય. આ ફેરફાર કરવાનો છે. ન જાઉં કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને બીક નથી આ જગતમાં કોઈની. હવે કાળને જેને પરમોયદો હોય એને હવે બીક હોય નથી. બીક મને આ જગતમાં કોઈની, ફક્ત મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? લે, આ મહાપુરુષોની આમ જો ને મરદાનગી. એટલે મિથ્યા ભ્રમ જેવું આપણે ખાલી વળગાડથી નાખેલું છે, અને એ કાઢવામાં આવ. પારસાયરે મન અડી ગયું એટલે તમે સ્વતંત્ર. આપણે બંધન કેવું છે, પીપળાને આપણે દોડીને બસ ભરી ગયા, મને છોડાવો, મને છોડાવો, મને છોડાવો. જાગૃતિ આવે એટલે આપણે આઈ છૂટી ગયા એમ જ છે. એ જાગૃતિ લાવવા માટેની આ વાતો છે. નકર ધૂણાવે એવું ધૂણાવે, અંધારાની અંદર દોરડું પીડ્યું હોય ને આપણને હસોડું, આમ પરસેવો વળી જાય. સર્પની ભ્રાંતિ થઈ છે એમ જેવપણાની ભ્રાંતિ થઈ છે. ધૂણાવે આપણને. બાકી ચૈતન્યનો એકવાર સ્પર્શ થઈ ગયો પછી જગતમાં મોતે એને ડરાવી હતું. એટલે પેલા વિંદાણા પીસડા, પછી આ કાળનું શરીર વિંદાણ. અને ત્યાં પહોંચવા સુધીની ભોજા બાપા એમ વાત કરે કે નેન દેખ્યા તે કાકા વેન નહીં, શિખરે સેડાની તો કોક શાન બતાવો. આ વેદ ખરેખર જે નિગમ નેતિ કરી ગાવે એ સોહમ પદ છે જે પાવે. આ ખરેખર જે વેદ નેતિ નિગમ કહે છે એ તો સોહમ પદ છે જે એ પાવે. આ શિખરે ચડે તો કેમ ચડાય કે ભમર ગુફામાં જલા દોવન કરાવે ને એ ન્યા પહોંચે એને કાળ નો ખાવે. દોવન કરતા કરતા સત્યનો સ્પર્શ થાતા સત્ય સ્વરૂપ બની જાય, એને પછી કાટવા પણ કઈ લાગતું. અને કાયમ મહાપુરુષો પાકે છે ને કાયમ આવા મહાપુરુષો દીવાથી દીવા થાય છે. પણ આપણે તો એવું માની કે ગાંધી છે એવો બીજો ગાંધી ન થાય. એ ગાંધી થયા ને એથી હારાય ગાંધી અત્યારે થાય એવું નથી. રામા પીર થયા એટલે બીજા પીર ન થાય એવું કાંઈ નથી. ડોક્ટર થયો એટલે બીજો ડોક્ટર ન થાય. એ ભૂતકાળમાં આપણે જો ને આપણે બાળપણની ન વખાણતા હોય, એ બાળપણમાં પણ એ મજા. બથાણામાં 4-5 ગોળ બટકા રોટલાના પીડા હોય, પોપટીન કેરીની અડધી ચીર ને સુહાઈ ગયેલી, હવે એ ખાતા હોય ને એમાં મજા હોય. કોઈ આટલા ટૂટલા કપડા પહેર્યા હોય ને બદલાવા બીજા હોય નહીં, એમાં મજા હોય કોઈ? ખાલી વાતું છે, વર્તમાનનું સુખ નથી ખબર. એટલે પારસનો સ્પર્શ ખરેખર ભીતરમાં આવા કોઈ જાગૃત મહાપુરુષો કરે અને એ સમરણ બતાવે, એવું સમરણ ખરેખર થવામાં આવે તો છે જે આ ભટકાર મટે. વળી આગળ કહીશ.